અને હવે જોઈશું અંતહીન સફરનું દર્દ. આવતીકાલે અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે. 12 જૂન 2025 અમદાવાદના મેઘાણીનગરમાં આ ઘટના બની હતી, જેના ઘા આજે પણ અનેક પરિવારોના હૃદયમાં તાજા છે. ત્યારે દુર્ઘટનાની તપાસ સાથે સંકળાયેલા અધિકારીએ ઘટના સ્થળે પહોંચીને ત્યારબાદ જોયેલા દ્રશ્યો, મૃતકોની ઓળખની પ્રક્રિયા, પરિવારજનોની પીડા અને તપાસ દરમિયાન આવેલા પડકારો અંગે વીટીવી ન્યૂઝ સામે ખુલાસા કર્યા છે. જેમાં તેમણે કહ્યું કે તપાસમાં મળેલા મહત્વના પુરાવા, ટેકનિકલ વિશ્લેષણ અને વિવિધ એજન્સીઓના સંકલનથી આ દુર્ઘટનાના કારણો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ એવિએશન સુરક્ષા વ્યવસ્થામાં પણ અનેક મહત્વના સુધારાઓ માટે માર્ગ મોકળો કર્યો હતો. અમદાવાદમાં પ્લેન ક્રેશની હૃદયદ્રાવક દુર્ઘટનાનું 1 વર્ષ પૂર્ણ થયું છે. હજુ પણ આજે ગોજારા દુર્ઘટનાની યાદો લોકોને કંપાવી દે છે. આપણી સાથે જે ઘટના દરમિયાન તપાસ કરનાર અધિકારી જે હતા, જેસીપી જયપાલ સિંહ રાઠોડ, તે છે આપણી સાથે. તેમની સાથે જ વાત કરીશું. સર, ખાસ તો આ દુર્ઘટનાનો જે મેસેજ, શું મેસેજ મળ્યો, ત્યાં ગયા, કેવા પ્રકારનો પ્રતિસાદ રહ્યો હતો એ દુર્ઘટનાને લઈને? જે દિવસે આ ઘટના થઈ હતી તે દિવસે કમિશનર સાહેબની ક્રાઇમ કોન્ફરન્સ ચાલતી હતી. ક્રાઇમ કોન્ફરન્સથી બહાર નીકળ્યા તો આસમાનમાં એવું દેખવા મળ્યું કે કોઈ બહુ મોટો ધુમાડો જેવો છે. વિધિન એ મિનિટ્સ આ ખબર પડી ગઈ કે એરપોર્ટની પાછળના વિસ્તારમાં પ્લેન ક્રેશ થયો છે. તમામ સિનિયર અધિકારી, લોકલ પોલીસ, તમામ લોકો સ્થળો પર પહોંચી ગયા હતા. ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, ઇવન ગુજરાત સરકારના તમામ સિનિયર અધિકારી, કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. માનનીય મંત્રીશ્રીઓ પણ ત્યાં પહોંચ્યા. ત્યાં જ આવીને રેસ્ક્યુનું કામ ચાલુ કરવામાં આવેલ ઓર હોસ્પિટલ સુધી કોરિડોર બનાવીને જેટલા લોકો આમાં થયા હતા આ લોકોને હોસ્પિટલ પહોંચવામાં આવેલ. और હોસ્પિટલમાં તમામ લોકો જો હતા આની યોગ્ય પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ. પછી પોલીસ દ્વારા 24/7 પ્રયાસ કરીને આગલા 1 અઠવાડિયા સુધી જે પોલીસને કરવાનો હતો, ઇવન તમામ જેટલી બી કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની એજન્સીઓ હતી, તમામ મળીને આ જે ડિઝાસ્ટર હતો આમાં એક રેસ્ક્યુનું કામ કરેલો હતો. બહુ સારો કોઓર્ડિનેટેડ એફર્ટ હતા કે જેટલી એજન્સીઓ હતી તમામ લોકોએ ખંભાથી ખંભા મિલાવીને આ કામ પૂરો કર્યો હતો. આમાં ખાસ કર અમદાવાદ શહેર પોલીસ, આ સિવાય કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર, કેન્દ્ર સરકારની તમામ એજન્સીઓ, CISF, CRPF, BSF, આર્મી, તમામ લોકો પણ હતા. ઇવન ગુજરાત સરકારના બહુ મંત્રીશ્રીઓ પણ હોસ્પિટલમાં હાજર રહીને આ પૂરા ચીજનું સુપરવિઝન રાખ્યું હતું. ખાસ તો જ્યારે તમે આ જે ઘટનાની માહિતી મળ્યા બાદ ત્યાં પહોંચ્યા, એ ક્ષણ કેવી હતી, જે નજારો તમારી આંખો સામે આવ્યો, શું લાગ્યું તે સમયે, શું નિર્ણયો લીધા હતા? જે દિવસે આ ઘટના બની હતી, આટલી મોટી ઘટના ક્યારેય ભૂતકાળમાં બની એવું કોઈ જોયું પણ નથી હતું. લેકિન જેટલા સિનિયર અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર હાજર હતા, તમામ લોકોએ સંયમ રાખીને આ ઘટનામાં પોતાનું 100%થી વધારે આપેલ છે. ઓર ત્યાં સારી રીતે કાનૂન વ્યવસ્થા રહે, પબ્લિક બહુ વધારે હતી, તમામ નેશનલ ઇન્ટરનેશનલ મીડિયાના લોકો પણ હાજર હતા. આ તમામ જો પરિસ્થિતિ હતી આમાં સંયમ રાખીને આ ચીજોને સિસ્ટમેટિકલી પૂર્ણ કરવામાં આવી.